વધુ એક સિસ્ટમ છે જે ગુજરાતને અસર કરી શકે છે તેવી માહિતી સામે આવી રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યાંક હવે આગામી 1 થી 2 દિવસમાં ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં વરાપ નીકળી શકે છે ને એ બાદ નવો વરસાદનો રાઉન્ડ આવશે અને આ જ રાઉન્ડની અંદર ક્યાંક જે સિસ્ટમ સક્રિય થઈ છે એની સીધી જ અસર ગુજરાતના ઘણા બધા ભાગોમાં થવાની છે અને ખાસ કરીને ઘણા બધા જિલ્લાઓ એવા પણ છે કે જ્યાં ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે છે। ત્યારે આગામી 2 થી 3 દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે, કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ પડવાનો છે, તેના વિશે વાત કરીશું આજની આ વેધર અપડેટમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું હતું કે વરસાદનો અત્યારે હાલ એક રાઉન્ડ શરૂ થયો છે, જેને કારણે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ક્યાંક હવે આગામી 1 થી 2 દિવસ વરાપ નીકળવાની છે ને એ બાદ નવો એક રાઉન્ડ સામે આવવાનો છે ને આ જ રાઉન્ડમાં ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે। સૌથી પહેલા તો આજનું હવામાન કેવું રહેવાનું છે ને તેની સાથે આગામી 2 થી 3 દિવસનું હવામાન કેવું રહેવાનું છે તેના વિશે ચર્ચા કરીએ। ખાસ કરીને જો વાત કરવામાં આવે આજના દિવસની, તો આજે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં હળવો વરસાદ પડી શકે છે। ખાસ કરીને કચ્છ છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર, અહીં પણ ક્યાંક હળવો વરસાદ પડી શકે છે। તેની સાથે ખાસ કરીને જે ઉત્તર ગુજરાતનો ભાગ આવેલો છે એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ છે, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ છે, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ અને વલસાડ છે, અહીં પણ ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે। જો વાત કરવામાં આવે એના પછીના દિવસની એટલે કે 25 તારીખનું વાતાવરણ પણ ક્યાંક એવું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને કચ્છ છે, દેવભૂમિ દ્વારકા અને તેની સાથે જે દરિયાકાંઠાના જિલ્લાઓ આવેલા છે અહીં પણ ક્યાંક વરસાદ છૂટો છવાયો જોવા મળી શકે છે। તેની સાથે ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે અને તેની સાથે જે નીચેના જિલ્લાઓ છે એટલે કે જેમ કે ખાસ કરીને નવસારી છે, ડાંગ છે, તાપી છે, અહીં પણ ક્યાંક છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે એવી શક્યતાઓ છે। વાત કરવામાં આવે 26 તારીખના હવામાનની, તો ખાસ કરીને 26 તારીખે જ્યારથી આ સિસ્ટમ સક્રિય થવાની છે ને જેની અસર ગુજરાત ઉપર જોવા મળવાની છે, ઘણા બધા એવા ભાગો છે કે જ્યાં આ સિસ્ટમ સક્રિય થશે જેને કારણે ઘણા બધા જિલ્લાઓમાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે। તો એ તારીખ 26 છે ને 26 તારીખે અહીં જોઈ પણ શકાય છે કે સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને જો એને સમજવાનો પ્રયત્ન કરીએ તો કચ્છ છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને તેની સાથે જે નીચેના ભાગો આવેલા છે, નીચેના જિલ્લાઓ આવેલા છે, ત્યાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે। સિસ્ટમને કારણે ક્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે, જો તેના વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ આવેલા છે અહીં ક્યાંક તેની અસર છે તે વધારે જોવા મળી શકે છે અને તેની સાથે મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ છે, વિરમગામ છે, તેની સાથે સૌરાષ્ટ્રનો અમુક ભાગ છે, ત્યાં પણ ક્યાંક આની અસર છે તે વધારે જોવા મળી શકે છે તેવી શક્યતાઓ સામે આવી રહી છે। ખાસ કરીને આ વરસાદને લઈને જે નવો રાઉન્ડ સામે આવી રહ્યો છે એ વરસાદને લઈને હવે આગામી દિવસોમાં ક્યાં ભારે વરસાદ પડવાનો છે એ વાતને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું, સાંભળીએ। થી વાત કરવા જઈએ તો 23, 24 અને 25 એ જે આવનારા 3 દિવસ છે એમાં ઓલ ઓવર ગુજરાતની અંદર આમ તો વરાપનો માહોલ જોવા મળશે। એક દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા ભારે ઝાપટાઓ નોંધાઈ શકે, જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે। ઉત્તર ગુજરાતના પણ પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જેવા ભાગો છે કે એની અંદર હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓ નોંધાઈ શકે છે। કચ્છની અંદર પણ ખાસ કરીને પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તાર છે તેમાં આવનારા 3 દિવસ સુધી સામાન્ય ઝાપટા નોંધાઈ શકે છે। બાકી કચ્છની અંદર પણ ઓલ ઓવર વરસાદ છે એ આવનારા 3 દિવસની અંદર ખાસ કોઈ જોવા નહીં મળે। સૌરાષ્ટ્રની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે। સૌરાષ્ટ્રની અંદર પણ કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા જોવા મળે, બાકી સૌરાષ્ટ્રનું હવામાન પણ સૂકું રહેવાનું છે। એટલે આવનારા 3 દિવસ જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતની અંદર વરાપનો માહોલ જોવા મળવાનો છે। દક્ષિણ ગુજરાત એવો છે કે ત્યાં હળવાથી ભારે ઝાપટા જોવા મળે, બાકી ઓલ ઓવર ગુજરાતની અંદર એકદમ છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટા જોવા મળે તેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। એટલે હાલમાં જે 3 દિવસનો જે આપણી પાસે ગેપ છે એ 3 દિવસ દરમિયાન દરેક ખેડૂત ભાઈઓએ જેટલા થઈ શકે એટલા તમામ કામો છે એ ખેતી કામો હોય એ પૂર્ણ કરવાનો આગ્રહ રાખવો, જેથી કરીને આપણે આવનારા દિવસમાં વરસાદનો રાઉન્ડ આવે તો આપણા ખેતી કામો છે એ ક્યાંય અટકેલા ન પડ્યા રહીએ। હવે ખાસ
કે અત્યારે જે આ 3 દિવસ વરાપની આગાહી છે, આગોતરા એંધાણની વાત કરવા જઈએ તો જેવી રીતે આપણે ગઈકાલે પણ બપોરે એક એક્સ્ટ્રા વિડીયો મૂકીને માહિતી આપી હતી એમ બંગાળની ખાડી હજુ સક્રિય છે, અરબ સાગરમાં કરંટ ચોક્કસથી છે, પણ અરબ સાગરમાં છેલ્લા ઘણા સમયથી કોઈ સિસ્ટમ બની નથી અને હજુ પણ આ જુલાઈ મહિના દરમિયાન કોઈ જ પ્રકારની સિસ્ટમ છે અરબ સાગરમાં બને તેવી શક્યતાઓ દેખાતી નથી. એટલે અરબ સાગરમાં કોઈ સિસ્ટમ હમણાં નહીં બને, પણ બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમો બની રહી છે એમાં અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ બંગાળની ખાડીની અંદર બની ચૂક્યું છે. એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ જેનો 70% ભાગ હોય છે એ બંગાળની ખાડીની અંદર છે, 30% ભાગ છે એ જમીની ભાગો ઉપર આવી ગયો છે. એટલે કે એનો જે આઉટર ક્લાઉડ છે એ અત્યારે જમીનો ઉપર આવી ગયા છે અને હવે એ સતત પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ સિસ્ટમ છે આગળ જતાં ખૂબ મજબૂત બનશે, એટલે ખાસ કરીને આ સિસ્ટમ છે એ ડિપ્રેશન સુધી પણ પહોંચી શકે. જો કે એ ડિપ્રેશન સુધી પહોંચે એની અંદર ખાસ કરીને જે આપણો મધ્યપ્રદેશ છે ત્યાં સુધી પહોંચે, ત્યાં સુધી ડિપ્રેશનના સ્વરૂપમાં આવે અને ત્યાર પછી નબળી પડી અને લો પ્રેશરની કેટેગરીની અંદર ગુજરાત ઉપર આવે તેવી શક્યતાઓ છે. એટલે આ જે સિસ્ટમ છે એ 26 તારીખે રાત્રે અથવા તો 27 જુલાઈના રોજ સવારેથી ગુજરાતને અસર કરતી થઈ જશે અને ગુજરાતની અંદર સૌ પ્રથમ વરસાદ છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે, જેમાં છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરાના વિસ્તારો છે, એ વિસ્તારોમાંથી 26 તારીખે રાત્રે અથવા 27 તારીખથી વરસાદની શરૂઆત થશે અને ધીમે ધીમે પછી ઓલ ઓવર ગુજરાતમાં વરસાદોના લાભ મળશે. જોકે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમને કારણે ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ હશે. સાર્વત્રિક એટલે કે ગુજરાતના 80 થી 90% વિસ્તારને આ વરસાદનો લાભ મળવાનો છે. ચોક્કસથી આપણે એટલું કહી શકાય, અત્યારે જે સિસ્ટમનો ટ્રેક છે એમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જો ફેરફાર થશે તો એરિયામાં બદલાવ થશે. અત્યારે જે ટ્રેક છે જો એ જ ટ્રેક મુજબ આ સિસ્ટમ આવે તો આ સિસ્ટમને કારણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના તમામ જિલ્લાઓ, મધ્ય ગુજરાતના જે તમામ જિલ્લાઓ હોય, આણંદ, નડિયાદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ, આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ અને ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વાવથરાદ એ તમામ વિસ્તારોની અંદર 26 થી લઈ અને 31 તારીખમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમથી સારો વરસાદ પડે અને સૌરાષ્ટ્રની અંદર પણ મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને કચ્છના ભાગો છે, કચ્છના ભાગોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદો છે એ 26 થી 31 તારીખમાં નોંધાઈ શકે છે. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે અમુક વિસ્તારની અંદર 2 થી 5 ઇંચ, અમુકમાં 5 થી 7 ઇંચ અને આઇસોલેટેડ વિસ્તારની અંદર 10 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે. જોકે અત્યારે આપણે જે ઓલ ઓવર ગુજરાતમાં 80-90% વિસ્તારમાં વરસાદ પડવાના છે, અત્યારે આપણે આ ટ્રેક મુજબ એવું માની રહ્યા છે કે સૌથી વધારે વરસાદ છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પડશે. પણ જો આ સિસ્ટમનો થોડોક પણ ટ્રેક છે એ દક્ષિણ તરફ ખસે તો પછી સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદો નોંધાઈ શકે છે. પણ એ ઓલ ઓવર જોવા જઈએ તો જુલાઈ મહિનાની 31 તારીખ આવે એટલે કે આ મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં હજુ પણ વધુ એક સારો એવો રાઉન્ડ છે ગુજરાતની અંદર આવશે અને ઓલ ઓવર ગુજરાતને સારો એવો લાભ આપે તેવી શક્યતાઓ છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.